જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની YouTube ચેનલ એટલે કે દરજી સર કેમિસ્ટ્રી ની અંદર. આજે આપણો જોવાનો છે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન. કે સાહેબ ધોરણ 10 ની અંદર આવે જ ને કે અમને ખબર છે સોપાનવાળી મેથડ કે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ અમને ખબર છે. અલ્યા ભાઈ 10 માં જે 11 માં આવ્યો સાયન્સ માં આવ્યો એક તો નવું હોય ને. અહીંયા નવું છે બેટા. અહીં રેડોક્સ પ્રક્રિયાનું રેડોક્સની રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન છે. તો બેટા આની અંદર ટોટલી જોવા જાવ તો બે પ્રકાર પડે. સૌથી પહેલો પ્રકાર એટલે કે ઓક્સિડેશન આંક પદ્ધતિ. સાહેબ ઓક્સિડેશન આંક પદ્ધતિ શું આમાં પેલા જેમ સોપાનો આવે ખરા? આવશે ને સોપાનો આવશે કેમ ના આવે યાર? સોપાનો તો આવવું પડે. હું ફોન કરું તમે આવે યાર એક મિનિટ ઉભા રહો, ફોન કરો. હલો હા સોપાનો દરજી સર બોલું. હા દરજી સર કેમિસ્ટ્રી વાળા. શું? હા રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન. હા ઓક્સિડેશન પદ્ધતિ. હું મગજનો મોકલી દો સોપાનો. ટ્રાન્સફર કરો ઇન્સ્ટન્ટલી હો. હા આઈફોન તૂટી જાય યાર. સોપાનો મારા મગજમાં ટ્રાન્સફર થઈ ગયા છે ઓનલાઈન. હવે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે સૌ ઓક્સિડેશન આંક પદ્ધતિ વડે રેડોક્સની રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કેમનું કરવું. પહેલા સોપાનોના મુદ્દા સમજીશું, પછી એમાં માટે એક ચકાચક એવું ઉદાહરણ પણ લઈ ડિટેલમાં સમજાઈશ. પણ શાંતિ જાળવી રાખજો. વખારા ના કરતા હોય કે અવાજ ના આવવો જોઈએ મને. ઓનલાઈન તો ક્યાં આવવાનો. ચલો વાત કરવા જઈએ બેટા સોપાન નંબર 1. દરેક પદના ઓક્સિડેશન આંક લખવા. દરેક પદના ઓક્સિડેશન આંક લખવા. બીજા નંબર ઉપર ઓક્સિડેશન અને રિડક્શન દર્શાવવું. ઓક્સિડેશન અને રિડક્શન દર્શાવવું. ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર બેટા ઓક્સિડેશન રિડક્શન પછીની નવી પ્રક્રિયા લખવી. ચોથા નંબર ઉપર વીજભાર અને ઓક્સિજનનું સંતુલન કરવું. સાહેબ આ કેમનું થાય? બેટા જો ધ્યાન રાખો, તમને પ્રક્રિયા આપી હશે કોઈ અને બાજુમાં કહી દીધું હશે એસિડિક માધ્યમ છે કે બેઝિક માધ્યમ છે. જો હું તમને કહું એસિડિક માધ્યમ હોય, એસિડિક માધ્યમ હોય તો તમારે સંતુલન માટે પણ કોના સંતુલન માટે? વીજભારની વાત ચાલે હતા. વીજભારના સંતુલન માટે H+ ઉમેરવો પડે. જ્યારે બેઝિક માધ્યમ હશે, બેઝિક માધ્યમ, ત્યારે તમારે વીજભારના સંતુલન માટે OH- લેવાનું છે. શું કરવાનું છે? OH- લેવાનું છે. કેવી રીતે હું જણાવું છું. ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. આ ઘટના પૂરી થયા બાદ ઓક્સિજનનું સંતુલન કરવું પડે. તો આ ઓક્સિજનના સંતુલન માટે શું કરવાનું લખી દઉં છું મુદ્દો. જે બાજુ જેટલા ઓક્સિજન ઓછા તેટલા મોલ H2O ઉમેરવા. આ ઓક્સિજનના સંતુલનની પ્રક્રિયા છે. એના પછી આ સંતુલન થઈ ગયા પછી નવી પ્રક્રિયા લખવી. અને છઠ્ઠા મુદ્દામાં સંતુલિત પ્રક્રિયા લખવી. કઈ? સંતુલિત પ્રક્રિયા. આ ટિપિકલી જે જોવા જઈએ તો મુખ્ય 6 મુદ્દા મેં અહીંયા ધ્યાનમાં લીધા છે અને તમને સમજાયા છે. આ 6 મુદ્દા કમ્પલસરી દરેકની અંદર ફરજિયાતપણે હશે. કોઈ પણ રિએક્શન કેમ ના હોય, આ 6 મુદ્દા આપણા મગજમાં આવવા જોઈએ. પણ જો ઇન કેસ કોઈ માધ્યમમાં એવું છે, બરોબર, કે મને દાખલો તમને કરાવું જ છું એટલે આઈડિયા આવી જ જશે મગજમાં કે સાહેબ તમે કોની વાત કરવા જઈ રહ્યા છો. કે ભાઈ જો કોઈ દાખલો એવો છે કે જેની અંદર અમુક ધાતુ
જે શરૂઆતમાં જ સરખા નથી તો એને મારે પહેલા સરખા કરવા પડે. તો લખું છું કે ઉપર સ્ટેપ નંબર એટલે 1 સ્ટાર કરીને લખું છું. 1 સ્ટાર એટલા માટે કર્યો, સ્ટારનો મતલબ બધા સમજીએ છીએ શરતો લાગુ. અમુકમાં થશે, બધામાં થશે નહીં, અને અમુકમાં તમને સેટિંગ પાડીને કહી દો કે ક્રોમિયમ આવશે ને ત્યારે થશે. શું આવશે? ક્રોમિયમ આવશે ને ત્યારે થશે. જો તમે માત્ર ને માત્ર ટેક્સ્ટબુકના જ દાખલા કરો છો તો તમારા કોઈ પર્ટિક્યુલર સ્કૂલના સાહેબ નવા એક્સ્ટ્રા દાખલા બનાવી નાખો તો પછી વસ્તુ અલગ છે. બાકી ચોપડીના જે દાખલા છે એની અંદર ખાલી CR આવશે ને તો થશે. ઓકે, એવું યાદ રાખવાનું છે. શોર્ટકટ ટેકનિક છે. તો તમારે શું કરવાનું બેટા? ધાતુ તત્વોનું સંતુલન પહેલા જ કરી દેવાનું. ધાતુ તત્વોનું સંતુલન માટે કરો. અને માટે જે ઉમેરવું પડતું હોય ઉમેરી દેવાનું. કોઈ પણ કન્ડિશન તમારા ધ્યાનમાં આવે તો લઈ લેવાની. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આટલા મુદ્દા કવર અપ થઈ ગયા આપણા. હવે એક મસ્ત સરસ મજાનું એક એક્ઝામ્પલ લઉં છું. એ એક્ઝામ્પલ તમને ક્લિયર કરાવડીશ. બરાબર? તો સૌથી પહેલા અહીંયા આગળ હું એક્ઝામ્પલની રકમ લખીશ. Cr2O7 - 2 સમથિંગ છે આવું. બરાબર? કયું છે? Cr2O7 - 2 અહીંયા રકમ આપણી જોડે આવી છે. પ્લસ કઈ બેટા એની અંદર SO3 - 2 is gives to તમને આપ્યું છે Cr+3 + SO4. Cr+3 + SO4 - 2. માધ્યમ છે અહીંયા આગળ એસિડિક. માધ્યમ કયું છે? એસિડિક. ઓકે, ક્લિયર છે? મુદ્દો ક્લિયર? આખા પાઈ દે. આ એક ક્વેશ્ચન્સ તમને આપી દીધો. તમને આટલું જ કીધું હશે. એક પ્રક્રિયા આપી છે એટલે કે આવી પ્રક્રિયા આપી દેશે, એસિડિક માધ્યમ કહી દેશે, અને પછી એવું કહેશે કે ઓક્સિડેશન આંક પદ્ધતિ વડે આ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરો. તો ચલો આપણે શરૂઆત કરીએ. હું એક સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 ના જે મુદ્દા તમારે લખવા પડે એ એક જ વખત લખીશ. બરોબર? એ મુદ્દા કોપી ટુ પેસ્ટ તમારે દરેકમાં કરવાના. સમજણ પડે છે? ડન? ઓકે, ક્લિયર? ચલો જો જીએમ હું અહીંયા સૌથી પહેલા તમને વાત કરી દઉં. જે મેં તમને આ સ્ટાર વાળો મુદ્દો ધાતુ તત્વોનું સંતુલન કરવું અહીં કરવું જ પડશે. કેમ? મેં તમને કીધું ક્રોમિયમ આવે તો અહીં જો ક્રોમિયમના કેટલા પરમાણુ બેટા? 2 પરમાણુ છે. જેને અહીંયા કેટલા છે? 1 જ. એ ચાલે નહીં. તો પહેલો જ મુદ્દો મારો કે સ્ટેપ 1. હવે મને એમ કહો, એકલો ક્રોમિયમ તો મુકાય નહીં જમણી બાજુ કે સંતુલન થઈ જાય. અહીંયા 2 છે તો અહીંયા 2 થઈ જાય. એકલો ક્રોમિયમ મુકાય નહીં. તો હું શું કરું? જમણી બાજુ Cr+3 ઉમેરું. શું ઉમેરું? Cr+3 એટલે ક્રોમિયમ +3 ઉમેરીશ તો આની જોડે આગળ શું આવી જશે? 2 મોલ. એટલે થઈ ગયા 2Cr અને આ 2. એટલે મારે લખવાનું શું આવશે બેટા? કે ક્રોમિયમ ધાતુના સંતુલન માટે જમણી બાજુ. તો તમને એમ થશે જમણી ડાબી અહીંયા કોની જમણી બાજુ? તો આ તીરની જમણી બાજુ બેટા. જમણી બાજુ કહીએ તો તમારે જન્મ શું લેવાનું? આ તીરની જમણી બાજુ 1 મોલ Cr+3 ઉમેરીએ. ચલો ઉમેરીએ કોઈ એટલે તમારે પ્રક્રિયા તો લખવી જ પડે. એના વગર મેળ પડે નહીં. ચલો લખું છું હવે Cr2O7 - 2 then after SO3 - 2 is gives to Cr એક જ હતા, બીજા 1 મોલ ઉમેર્યા તો 2 મોલ Cr+3 થયા પ્લસ SO4 - 2 થયા. ઓકે સાહેબ, અમારી પ્રક્રિયા રેડી. ખરેખર અહીંયાથી હવે તમારી આ થિયરી ચાલુ થઈ છે. સમજણ પડે છે? બધા દાખલા જે મીન્સ કે દાખલા કહો કે જે કેવું હોય એને કહો તમે પ્રક્રિયાનું સંતુલન કહો કે જે પણ આવશે ઓરિજિનલ આવું જ તમને સમીકરણ આપી દેશે. હવે તમારે જે કરવાનું છે ઓરિજિનલ મુદ્દાઓ ફોલો કરવાના. 6 એ 6 આપણા જે મુદ્દા હતા ઓરિજિનલ જે આપવા જેવું કહેવાય. અપવા દેશે તો 7 મુદ્દા. બાકી આપણે જનરલી કેટલા મુદ્દા લેવાના? 6 મુદ્દા. ઓકે, તો અહીંયા 7 મુદ્દા થશે. આ પહેલો મુદ્દો છે, અહીંયા આગળ બીજો થઈ જશે, બીજો છે અહીંયા ત્રીજો થઈ જશે. ઓકે, ચલો ધ્યાન લો. લોકો તો સ્ટેપ 2 હું અહીંયા કહું છું દરેક પદના ઓક્સિડેશન આંક લખવા. હોશિયાર છોકરાઓ હોય તો શું કરે છે એ પણ તમને સમજાવીશ.
તમે પણ કરી શકો, કેમ કે તમે દરેક વિદ્યાર્થીઓ હોશિયાર છો. હોશિયાર કોને કહેવાય? કે જેના સાહેબ 90 માંથી 90% આવે. એટલે ભાઈ 90 થી 90 ના આવે, 100 માંથી 90 આવે. 100 માંથી 90 આવે, 100 માંથી 95 આવે, 100 માંથી 97 આવે, 100 માંથી 98 આવે, એને હોશિયાર કહેવાય. બધાની પરિભાષા આ. મારી પરિભાષા એ નથી. હોશિયાર એ છે જેના 60% આવે છે. સાહેબ કેવી રીતે? કે ભાઈ તમે લોકો પણ એ જ તાકાત ધરાવો છો જે 95% વાળો ધરાવે છે. બરોબર? તમે બધા જ સવારથી ઉઠો છો અને તમે ભણવા જાવ છો સ્કૂલમાં, જે સાહેબ જોડે ભણો એ જ સાહેબ જોડે 99% વાળો ભણો છે, એ જ સાહેબ જોડે 95% વાળો ભણો છે, એ જ સાહેબ જોડે 70% વાળો ભણો, એ જ સાહેબ જોડે છોકરા ફેલે થાય છે. બરોબર? તો આપણે એ બધાના લેવલે જોવું છે. તો બધા કરે છે તૈયારી, તો આપણે કેમ ના કરીએ? હે, મારી બેનપણી આ લાવી તો હું મારો પણ આવો ડ્રેસ લઈ આવું. મારી બેનપણી 500 રૂપિયા વાળી કુર્તી લાવી, હું તો 600 રૂપિયા વાળી લાવું. તો આમાં કોમ્પિટિશન જો આપણે કરતા હોઈએ તો બેટા આપણા એજ્યુકેશનમાં પણ કોમ્પિટિશન થવું જોઈએ. મારા ફ્રેન્ડને 50% આયા તો મારે 60 લાવવા જોઈએ, એના 70 આયા તો મારે 80 લાવવા જોઈએ. એમ ટકાની ગણતરી કરો, મોજ કરો, અને તમારા લોકોને આમ તો તાકાત છે યાર. અને તમારી પાછળ કોણ બેઠું છે? દરજી સર. ચિંતા નહીં કરવાની, જોતા જાઓ. આગળ જતા જતા દરેક ચેપ્ટરના દરેક કન્સેપ્ટના એક મસ્ત વિડિયો મૂકીશું. વાત કરવી છે મારા સ્ટેપ 2. લખવાનો એક જ મુદ્દો વ્યવસ્થિત, કે દરેક પદના ઓક્સિડેશન આંક લખતા. અહીંયા આખે આખું લખવું પડશે, ઓ આંક ના લખતા. ઓક્સિડેશન આંક લખતા. ઓકે, પહેલા એક વખત મસ્ત શાંતિથી જોઈ લો, અને પછી શું કરજો? એક વખત ફાસ્ટ ટ્રેકમાં સ્પીડ ડબલ કરી જોઈ લેવાનું. 2x ની સ્પીડમાં જોઈ શકો સારી રીતે. સોરી, વાત કરવાની છે મારે CrO2 પ્રક્રિયા તો ફરીથી લખી દેવાની. બરાબર, પ્રક્રિયા ફરી લખી દેવાની. ચલો, હવે હું તમને શીખવાડું શું કરવાનું. તમારે હંમેશા પાછળની બાજુના ધ્યાનમાં નહીં લેવાના, તમારે ધ્યાનમાં કોણ લેવાના? જો અહીંયા આગળની બાજુ જે ધાતુ આયનો હોય ને, અહીંયા ક્રોમિયમ, અહીંયા ક્રોમિયમ, અહીં સલ્ફર, અહીં સલ્ફર, બસ આ ચારના જ ઓક્સિડેશન આંક શોધવાના. તો એ તો તમને ખબર પડશે કેટલા થાય. ચલો, હું મારી મેથડ પ્રમાણે ગણવા જાઉં છું. તો 2 કૌંસમાં ક્રોમિયમ પ્લસ 7 કૌંસમાં ઓક્સિડેશન ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ ઉપર જે વિસ્ભાર હોય બરાબરની આ બાજુ. ઓકે, ઉપર જે વિસ્ભાર હોય બરાબરની આ બાજુ. હવે વાત કરવાની છે, તમે લોકો ઓક્સિડેશન આંકનું સાહેબ તમને આવડે છે, પણ ભૂલ કરશો બેટા, થોડી ના કરી. એ ભૂલ ના કરો એટલા માટે હું સોલ્વ કરાવું છું. 2Cr is equal to 7 sorry plus 7 કૌંસમાં -2 is equal to -2. 2Cr as it is રાખવાના. 7 દુ 14 -14, પેલી બાજુ જાય તો +14, 14 માંથી 2 જાય તો 12 થાય. તો 12 કેવા? +12. સાહેબ હવે તમારે શું કરવાનું? બગડા નીચે નાખો, +6 થઈ જાય. હે ને? નહીં કરવાનું, એવું કરવાનું નથી. શા માટે? કારણ કેમ કે તમે આ બાજુ જે ઓક્સિડેશન આંક લેશો, એક આગળનો પરમાણુ જે મોલ હોય, મોલ હંમેશા ઘાત જોડે ગુણાય, એટલે આનો ઓક્સિડેશન આંક તમારે લેવાનું થશે +6. આનો લેવાનું થશે +12. ચાલ, આવું કેમ? જ્યારે તમે અપવાદ લો ત્યારે જ આવું કરવાનું થાય. કારણ કહું તમને કે ભાઈ એક ક્રોમિયમનો તો +3 જ થાય. એક ક્રોમિયમનો કેટલો થાય? +3 જ થાય. પણ તમે 2 ક્રોમિયમ લીધા તો એકનો +3, તો 2 ના કેટલા થાય? +3 +6. તો અહીંયા તમારે 2 ક્રોમિયમ ના જ લેવા પડે ને. હે, હું એમ કહું કે શરૂઆતની અંદર હું 2 કિલો ખાંડ લાવું છું, મારા ઘરમાં ચાલી જાય છે. હવે એક જેટલા માણસ છે એટલા જ માણસને 2 કિલો ખાંડ અઠવાડિયું ચાલે. તો અંતે પણ 4-5 મહિના પછી પણ હવે એટલા જ માણસ છે, ખાવાનો મારો ખોરાક એટલો જ હોય, તો અમારા બધાને પણ ખાંડ એટલી જ જોઈએ, 2 કિલો જ જોઈએ. સમજ પડે છે? તો શરૂઆતમાં જેટલા લીધા 2 મોલ એટલા જ અંતે થવા જોઈએ. ઓકે, ઓક્સિડેશન આંક થઈ ગયા. હવે આનો ઈઝીલી તમે શીખી શકશો કે સાહેબ -2 પેલી બાજુ જાય તો ઈંદુ 6, -6 પેલી બાજુ જાય તો +6, 6 માંથી 2 જાય તો +4. અહીંયા 4 દુ 8 પેલી બાજુ જાય તો +8, 8 માંથી 2 જાય તો +6. સર આટલું તો કરી દીધું.
ત્રીજો મુદ્દો જોઈએ. ઓક્સિડેશન નામ લખીએ. ત્રીજો મુદ્દો એકદમ સરળ પદ્ધતિ છે સમગ્ર YouTube ની અંદર આપણા જોડે. કોઈ પણ ફેકલ્ટી એની મૂકી હોય એવી ગેરંટી મારી કહું કે ભાઈ આટલી સરળ પદ્ધતિથી તો ક્યાંય નથી. હજુ પણ અર્થ પ્રક્રિયા આનાથી સરળ આખા YouTube માં ક્યાંય નહીં મળે, ગેરંટી આપી. ચલો વાત કરવા જઈ રહ્યો છું બેટા કે ભાઈ હવે શું કરવું આની અંદર. તો આના માટે આપણો ત્રીજો નંબરનો બીજા નંબરનો તો હવે થઈ ગયો અહીંયા ત્રીજો, કેમ કે ઉપવાસ છે. ઓક્સિડેશન અને રિડક્શન દર્શાવો. તો લખું છું અહીંયા આગળ ઓક્સિડેશન અને રિડક્શન દર્શાવવું. ચલો તેમાં લઈએ થોડુંક નીચે લખજો. તમારા ચોપડાની અંદર 2-3 લાઈન છોડી નીચે લખજો. કેમ સાહેબ કહું હમણાં. જો શરૂઆતમાં તમે ચેપ્ટર ભણ્યા હશો ત્યારે તમારા સાહેબે કીધું હોય, અને હું કહી દઉં છું તમને, સાહેબે કીધું ના કીધું અલગ વસ્તુ છે કે ભાઈ તમે જ્યારે શરૂઆત કરો છો ઓક્સિડેશન આંકમાં સુધારા વધારા ઘટાડાની, તો ધ્યાન રાખવાનું છે આપણે બધાએ શું કે સાહેબ જો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, ક્રોમિયમનો 12 હતો, થયો કેટલો 6, તો પ્રક્રિયા શું થઈ? રિડક્શન ની થઈ. જો ઓક્સિડેશન આંકમાં +4 માંથી +6 વધારો થયો તો પ્રક્રિયા શું થઈ? ઓક્સિડેશન થઈ. જો બેટા તમે ઓક્સિડેશન રિડક્શન ઉપર નીચે જ્યાં દર્શાવો તે દર્શાવી શકો છો. હું મારી પદ્ધતિ પ્રમાણે તમને કહું કે હું તો વર્ષોથી એક જ મેથડ વાપરું, જ્યારથી ભણતો ત્યારથી તમને પણ સજેસ્ટ કરીશ. ઓક્સિડેશન હંમેશા ઉપર દર્શાવો, રિડક્શન હંમેશા નીચે દર્શાવો. જરૂરી નથી બેટા ઘણા લોકો ઓક્સિડેશન નીચે દર્શાવો, રિડક્શન ઉપર દર્શાવે છે. ચાલે, કોઈ ખોટી વસ્તુ નથી એમાં. હું મારું પર્સનલી કહું છું કે બેટા હું આ +4 માંથી +6 થયા એટલે ઓક્સિડેશન થયું, હા કે ના? તો મારે અહીંથી આમ તીર કરું છું, હું અહીંથી આમ તીર કરું છું, અહીંથી આમ ડેશ મારું છું, અહીંથી આમ જોડું છું. એટલે ક્લિયર હતી? ચલો અહીંયા આગળ કેટલો વધારો? તો ઓક્સિડેશન. હવે અહીંયા આગળ આખે આખું લખવા જઈએ તો જગ્યા રહે નહીં, એટલે ઓક્સિડેશન નો IOXI.N કરો એટલે એને ઓક્સિડેશન બોલે. શું બોલે? ઓક્સિડેશન. બરોબર? શું બોલે એને? ઓક્સિડેશન. તો લખું છું ઓક્સિડેશન આંકમાં કેટલાનો વધારો થયો? +4 માંથી +6. કેટલાનો વધારો? 2 નો વધારો. ચલો નીચે +12 માંથી +6. કેટલાનો ઘટાડો થયો? 6 નો ઘટાડો. આવી રીતે ઓક્સિડેશન આંકમાં 6 નો ઘટાડો. વધારો એટલે કહી દેવાય બેટા ઓક્સિડેશન, ઘટાડો એટલે કહી દેવાય બેટા રિડક્શન. જો હું સમજાવું આ 6 અને આ 2, આ બેનો લસાની આજુબાજુ જન્મ લો તો કેટલો થાય? 6 થાય કે નહીં? તો 6 કરવા માટે તમારે શું કરવું પડે? 2 ધરી 6 લસા પસાની 6 તમને નથી આવડતું, હું સમજી શકું. હવે તમારે જોવાનું બંનેથી નાનું કોણ? 6 અને 2 માંથી નાનું કોણ? ઓબ્વિયસલી શું થાય? 2. ઓકે, તો 2 ના ઘડિયામાં 6 આવે છે? હા સાહેબ આવે. તો બસ કેટલાય આવે? તો 2 તરી 6. હવે અહીં આ બાજુ નહીં લખતું નથી કે આપણે ઉપર રિએક્શનો લખવી છે. ઓકે, એક ગુણાકાર લખી દઉં છું બેટા, ગુણ્યા 3. ઓકે, હવે લખું છું નવી રિએક્શન ઉપર. સ્ટેપ નંબર 4. લખવાનું શું છે બેટા? ઓક્સિડેશન એન્ડ રિડક્શન દર્શાવ્યા પછીની પ્રક્રિયા.
લખો. ચલો લખીએ. હવે તમારે શું કરવાનું બેટા, આ 3 ગુણે ને 3, તો આ ખોખા જેવી રચના દેખાય તમને, ખોખા જેવી રચના. આખી ખોખું ક્યાં આવેલું છે? એક આની ઉપર ને એક આની ઉપર, તો ત્યાં તમારે 3 વડે ગુણી દેવાનું. આવડશે ગુણતા? હા કે ના? ગુણાકારમાં તો એક્સપર્ટ છો ને, ગમે તેની જોડે ગુણાઈ જ દેવાનું અહીંયા. તો ચલો Cr2O7 -2 બરાબર. ચલો 3 વડે ગુણો તો 3SO3 -2 is gives to 2Cr plus this as it is plus SO4 -2 as it is. શું as it is? 3 વડે ગુણવાનું, એનો પણ લઈએ 3 વડે ગુણાઈ જશે. ક્લિયર કન્સેપ્ટ આટલો આખો બધાને આવડી ગયું? હા આવડી ગયું. ચલો હવે જોઈશું આપણે સ્ટેપ નંબર 5. ઓકે, સ્ટેપ નંબર 5 શું કહે છે કે વીજભાર અને ઓક્સિડેશન ઓક્સિજન આવશે, ઓક્સિજનનું સંતુલન કરો. તો ચલો વીજભાર અને ઓક્સિજનનું સંતુલન કરીએ. હું અહીંયા આગળ બે ભાગ પાડી દઉં છું. આ બાજુ પણ લખીશ વીજભાર, આ બાજુ પણ લખીશ વીજભાર. તમને જે બે વાર કેમ વીજભાર લખ્યા? વીજભાર એટલે છે શું? વિદ્યુત ભાર બેટા. એ પર જે ચાર્જ હોય ને એ. જો અહીંયા આની પર ચાર્જ કેટલો છે? -2. રફમાં કરવાનું આવું, તો હું કરું છું રફમાં -2. 3 દુ 6, 3 દુ 6, કેટલા થાય? 3 દુ 6 -6, કેમ ઉપર ચિહ્ન માઈનસ, તો -2 -6 કેટલા થાય? -8. ઓકે, કઈ બાજુ? તીરની ડાબી બાજુ. તીરની જમણી બાજુ જો 3 દુ 6 એટલે +6, 3 દુ 6 એટલે કે -6. 6 માંથી 6 જાય તો વીજભાર કેટલો? 0. ઓકે, આટલી તો વીજભાર લખતા આવડ્યા. ચલો ક્લિયર છે. મેં તમને અગાઉ પણ કીધું કે વીજભારના સંતુલન માટે શું કરીશું? ધ્યાન આપો. હવે માધ્યમનું ધ્યાનમાં લેવું પડશે. આ માધ્યમ અહીંયા એસિડિક માધ્યમ મેં કીધું છે. શા માટે એસિડિક માધ્યમ લખવું પડ્યું એને ધ્યાનમાં લઈએ. એસિડિક માધ્યમ હોય એટલે મારે H+ વડે સંતુલિત કરવાનું. ચલો અહીં તો 0 છે, અહીં માઈનસ છે. હવે તમે લોજિક વિચારો કે 0 એટલે તો તટસ્થ થઈ ગયું. હા કે ના? પ્લસ છે નહીં કે માઈનસ પણ નહીં, એટલે આપણે ધ્યાનમાં લેતા અત્યારે હાલ નથી. આપણે આના મૂળ શું કરવાનો છે? આ -8 છે તો +8 કરવા પડશે. હા કે ના? ત્યાં આગળ શું કરવું પડે? મારે +8 કરવા પડે તો જ એ કેવો થાય? 0 થાય. સમજણ પડે છે ને? તો લોજિક ખબર પડી. તો હું શું કરીશ? +8 H+ ઉમેરીશ. તો 8 માઈનસ હતા, 8 H+ આવી ગયા, તો વીજભાર કેવો થઈ જશે? આનો પણ 0 થઈ જશે. હા કે ના? આનો તો 0 હતો જ, આપણે આનો કેવો કર્યો? 0 કર્યો. ઓકે, તો આપણું વીજભારનું સંતુલન થઈ ગયું. હવે ઓક્સિજનનું સંતુલન કરીએ. ઓક્સિજનનું, ચલો ઓક્સિજન ગણો તો આ બાજુ 7 3 કરી 9 આવી ગઈ છે ના? 7 ને 9 કેટલા થાય બેટા? 16 ઓક્સિજન. ચલો અહીંયા 3 ચોક 12 ઓક્સિજન. ઓકે, તો ઓક્સિજન માટે મેં શું કીધું? ઓક્સિજનના સંતુલન માટે જે બાજુ જેટલા ઓક્સિજન ઓછા તેટલા મોલ H2O ઉમેરવાના. તો આ બાજુ 4 ઓક્સિજન ઓછા છે, 4 મોલ H2O ઉમેરો તો 4 H2O ઉમેરવાના. ઓકે સાહેબ, ઓકે સાહેબ. હવે મારે લખવાનું સ્ટેપ નંબર 6. ઓકે, સંતુલન થઈ જવું જોઈએ. તો થવું જોઈએ સંતુલન થવું જોઈએ. લખું છું કે વીજભાર અને ઓક્સિજનના સંતુલન કર્યા બાદની પ્રક્રિયા લખો.
ઓકે ચલો લખીએ Cr2O7 -2 plus 3SO3 -2 plus 8H plus આપણે ઉમેર્યા 8H plus મારે અહીંયા આગળ લખવા પડે is gives to 2Cr plus 3 plus 3SO4 -2 plus 4H2 વીજભાર તો ઓબ્વિયસલી સંતુલિત થઈ ગયો તો ફરીથી ખાલી મારે ફોર્માલિટી માટે જ લખવાનું આવશે અહીંયા આગળ ફરીથી ઉપર નીચે હવે તો કોઈ સંતુલિત કરવાના નથી હવે સંતુલિત જ છે હવે જેટલા તત્વો હોય એટલા બધા લખી દેવાના ક્રોમિયમ ઓક્સિજન સલ્ફર અને હાઇડ્રોજન કોણ છે ક્રોમિયમ ઓક્સિજન સલ્ફર અને હાઇડ્રોજન વીજભાર તો હું લખી દઉં છું બંને બાજુ કેવા બેટા 0 0 ક્રોમિયમ અહીંયા 2 આ બાજુ પણ 2 કામ થઈ ગયું ઓક્સિજન 7 9 7 ના 9 16 આ બાજુ 3 ચોક 12 અને 4 16 થઈ ગયા સલ્ફર ની વાત કરું તો આ બાજુ 3 છે આ બાજુ પણ 3 છે હાઇડ્રોજન ની વાત કરું તો આ બાજુ 8 છે એટલે બેટા 8 અહીંયા પણ 4 2 8 છે તો ચલો બધું સંતુલિત થઈ ગયું આ કે ના બંને બાજુ બધું સંતુલિત થઈ ગયું તો આપણું લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટેપ લખવાનું સ્ટેપ નંબર 7 સ્ટેપ નંબર 7 શું છે એ સમજાવું કે સાહેબ સ્ટેપ નંબર 7 આપણને એવું કહે છે શું તો કે સાહેબ સંતુલિત પ્રક્રિયા સમીકરણ લખો સંતુલિત પ્રક્રિયા સમીકરણ લખો સંતુલિત પ્રક્રિયા સમીકરણ તમને લખવાનું કહે છે તો શું કરીશું ઓકે તો અહીંયા લખું છું વીજભાર સોરી ડાયરેક્ટ પ્રક્રિયા લખી દેવાની છે કઈ પ્રક્રિયા તો તમે આ જે પ્રક્રિયા લખી એ જ સારા અક્ષરે ક્રોમિયમ 2O3 -2 plus 3SO3 -2 plus 8H plus is gives to 2Cr plus 3 plus 3SO4 -2 plus 4H2O एक बॉक्स बनेगा मुझे छोकराओ खुश થઈ જાય સમજો પણ છોકરાઓ એટલે તમારા માટે સાહેબ હોય સાહેબ લોકોના છોકરા હોય ને મમ્મી પપ્પાના તો આ હતું બેટા રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન ઓક્સિડેશન આંક પદ્ધતિથી હવે હું તમને એક સિમ્પલ વે વાત કરું કે તમારે ઓક્સિડેશન રિડક્શન દર્શાવવું કેવી રીતે બરોબર તમારે જ્યારે હું બીજી પ્રક્રિયા છે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ બીજી પ્રક્રિયા છે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ જે આ વિડિયોના પાર્ટ 2 માં આવશે બરોબર તો પાર્ટ 2 માટે પણ જોડાયેલા રહો સ્ટે ટ્યુન વિથ દરજી સર પાર્ટ 2 પણ ગઈસ ચેન્જ ખાલી માત્ર અહીંયા જ કરવાનો છે બાકી એઝ ઇટ ઇઝ અને આ જ પ્રક્રિયા હું તમને અર્ધ પ્રક્રિયાથી પણ કરી બતાવીશ પણ ત્યાં સુધી જોડાયેલા રહેવું પડશે આપણે પોતાની YouTube ચેનલ એટલે કે દરજી સર કેમિસ્ટ્રી ઉપર ફરી મળીશું ત્યાં સુધી વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આપણે પોતાની YouTube ચેનલ દરજી સર કેમિસ્ટ્રી જય શ્રી રામ